કેમ છે? બસ એકદમ મજામાં. તમે લોકો કેમ છો? અમે બી મજામાં છીએ. હા, તારી સગાઈ થવાની હતી તેનું શું થયું? મારી સગાઈનું તો ફિક્સ થઈ ગયું છે. એ કઈ રીતે? તને ખબર છે પેલો છોકરો મને જોવા આવેલો, મારા કરતા 12 વર્ષ મોટો. હા. મને તો એ છોકરો સહેજે નહોતો ગમતો, પણ મારા ભાઈનું નહોતું થતું ને એટલે મારે જબરદસ્તી કરવું પડ્યું. આ તો બહુ સારું કહેવાય કે એ સમયસર મારા ફઈ ત્યાં આવી ગયા અને મારા ફઈએ સંબંધ સેતુ ટ્રસ્ટ વિશે વાત કરી. આ સંબંધ સેતુ ટ્રસ્ટ છે ને ત્યાં એમને મનપસંદ પાત્ર મળી જાય છે અને લગ્નની બધી જવાબદારીઓ એ લોકો લે છે. ઓહ, સારું કહેવાય. મને જે છોકરો ગમતો હતો ને એ જ છોકરો મને મળી ગયો. અને હા, તને ખબર છે આ સંબંધ સેતુ ટ્રસ્ટ છે ને એ આપણને બહુ ઓછા ખર્ચે સગાઈ અને લગ્ન પણ કરાવી આપે છે. અને હા, તમારા ફેમિલીમાં પણ જો કોઈને આવો પ્રોબ્લેમ હોય કે સામસામે કરવું પડતું હોય અથવા તો યોગ્ય પાત્ર ના મળતું હોય ને તો એ લોકોને પણ સજેસ્ટ કરજો કે સંબંધ સેતુ ટ્રસ્ટની ઓફિસની મુલાકાત લે એકવાર. એ લોકો તમને જરૂર રસ્તો શોધી આપશે. બહુ જ સારી વાત છે કે તારું સંબંધ સેતુના માધ્યમથી જે ભાઈ બહેનનું હતું તે સિંગલમાં થઈ ગયું. હું પણ મારા ફેમિલીમાં વાત કરીશ. એ સંબંધ સેતુ ટ્રસ્ટની સાથે જોડાવીને એ કોઈની આમ મદદ કરી શકે. હા, તું પણ તારી ફેમિલી અને ફ્રેન્ડ્સમાં શેર કરજે આ વાત. હા, હું પણ મારા ફેમિલી અને ગ્રુપમાં કહી દઈશ. સારું, ચલો હજુ મારે લગ્નની બહુ બધી તૈયારીઓ કરવાની છે. ઓકે, બાય. બાય. છોકરાઓ બે તૈયાર થઈ ગયા, કેટલી વાર છે હજી? આવે જ છે. હવે શાંતિ રાખો ને, થોડી વાર તો લાગે જ ને. અરે પણ એટલી બધી વાર લગાડાય? હજી તો કેટલું કામ બાકી છે. આ હાંજ પડી જાહે. અરે આટલી બધી વાર લગાડાય બટા? આપણે હજી કેટલું બધું કામ બાકી છે. ઓકે ચાલો, અમે તૈયાર છીએ. પહેલાં ક્યાં જવાનું છે એ કહો. જો પહેલા આપણે સંબંધ સેતુ કાર્યાલય પર મુકેશભાઈને મળવા જવાનું છે. એમને કેમ મળવાનું? હવે એનું શું કામ છે? અમારા ભાઈ બહેનની સગાઈ થઈ ગઈ છે. રોહન, સગાઈ થઈ ગઈ એટલે આપણે રાજા થઈ ગયા. મુકેશભાઈને ક્યારેય આપણે એક બાજુ પર નથી રાખવાના. પણ કોઈ હવે તો અમારી સગાઈ થઈ ગઈ, હવે આપણે અને મુકેશભાઈને શું? વાહ, મતલબ પૂરો થઈ ગયો એટલે આપણે અને મુકેશભાઈને શું? આ કેવી ગાંડા જેવી વાત કરે છે તું? રોહન, મુકેશભાઈનું અહેસાન આપણે જિંદગીભર ના ભૂલાય. એ હતા ને એટલે આ બધું સગે વગે થઈ ગયું. દીકરા રોહન, તારા ભાઈની વાત બિલકુલ બરાબર છે. કારણ કે જીવનમાં સૌથી અઘરામાં અઘરું કામ હોય ને તો એ છે દીકરા દીકરીનું સગપણ કરવું. બીજું કાંઈ અઘરું નથી. અને આ કામ છે ને મુકેશભાઈએ અને એમની સંસ્થાએ આપણને એકદમ સરળતાથી કરી દીધું છે. એટલે આપણે છે ને મુકેશભાઈનો અને એમની સંસ્થાનો ઉપકાર ક્યારેય ભૂલવાનો નથી. પપ્પા, ફોઈની વાત અને તમારી વાત બધી સાચી છે, પણ હવે મુકેશભાઈ અને એમની સંસ્થાના કારણે જ અમારા સંબંધ થયા છે. તો હવે આપણે એનું ઋણ કઈ રીતે ચૂકવશું? અને કદાચ આપણે એવું કરીએ તો કે આપણા કુટુંબમાં કે કોઈ ભાઈ અથવા કોઈ બેન બાકી હોય તો એમને પણ એમાં જોડી દઈએ તો કદાચ આપણું ઋણ ચૂકવાઈ જાય. અરે, આપણે બીજાનું શું કામ ઉદાહરણ આપીએ? પપ્પા, તમને ખબર છે આપણા કનુ કાકા છે ને એમનો છોકરો અને છોકરી પણ બાકી જ છે. અને મારા મંજુ માસી છે ને એમનો છોકરો અને છોકરી પણ બાકી જ છે. એમને પણ આપણા સંબંધ સેતુ ટ્રસ્ટમાં જોડાણ કરી દઈએ તો કેવું રહેશે? તો હાલો આપણે બધા સંબંધ સેતુ ઓફિસ પર જઈએ. પણ પપ્પા, આપણે મુકેશભાઈ પાસે અત્યારે શું કામ જવાનું છે? જો અત્યારે આપણે મુકેશભાઈની ઓફિસ ઉપર જવાનું છે, બરોબર? અને કોઈ પણ જાતના ખોટા ખર્ચા કરવાના નથી. જેમ કે આ લગ્નમાં જે ખર્ચા થતા હોય ને, આ બેન્ડ વાજા, બગી, ફટાકડા, ડીજે વગેરે વગેરે, બરોબર? તો એ જ ખર્ચામાં આ સંસ્થા આપણને ધામધૂમથી લગ્ન કરી દે છે. તો એમાં વાંધો શું છે? અરે વાહ, આ તો બહુ સારી વાત કહેવાય. તો ચાલો પપ્પા, આપણે અત્યારે જ જઈએ. અરે વાહ, તારી વાત બરાબર છે. તો હાલો આપણે બધા જઈએ મુકેશભાઈની પાસે. અરે હર્ષદભાઈ, તમે? શરદભાઈ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શરદભાઈ કેમ છો? બસ મજા મજા. તમે કેમ છો? બસ મજા. બોલો બીજું શું હાલે છે? બસ શાંતિ છે. તમે બોલો. દીકરા દીકરીઓના સગપણ કરી નાખ્યા? હા, સંબંધ સેતુ ટ્રસ્ટના માધ્યમથી એની એપ્લિકેશનમાં અમારા બેવ દીકરા દીકરીના માટે યોગ્ય પાત્રો અમને મળી ગયા છે અને એમના લગ્ન નક્કી થઈ ગયા છે અને હવે તો લગ્નની ખરીદી કરવા માટે તૈયારી કરું છું. તો પછી આ સંસ્થાની બીજી બધી સેવાઓનો લાભ પણ લેવાનો છે કે નહીં? હા,
પણ તમે કઈ સેવાની વાત કરો છો? બસ એ જ કે લગ્નમાં થતા તમામ નાના મોટા ખર્ચાઓ જે તમે ટ્રસ્ટમાં ભરી દો ને, તો એ જ રૂપિયાના ખર્ચામાં આ ટ્રસ્ટ તમને લગ્નનું જમણવાર પણ કરી આપે. હા, એ વાત મને મુકેશભાઈએ કરી હતી, પણ મારો દીકરો જઈને તેમાં માનતો જ નથી. એ તો કહે છે કે મારે ધામધૂમથી જ લગ્ન કરવા છે. અરે શરદભાઈ, આ ધામધૂમથી લગ્ન કરી અને આ રૂપિયાનું પાણી કરવું, અને તોય આ લોકો કંઈ આપણને હારા થોડા કહેવાના છે, તો હું કામે ખોટા રૂપિયાનું પાણી કરો છો? એટલે ભાઈ, હું ને તમે આપણે બે સમજીએ છીએ, પણ આજકાલના જવાનના છોકરા નથી સમજતા, એનું શું કરવું? જો શરદભાઈ, તમે છે ને આ જયંતને મુકેશભાઈની ઓફિસે લઈ જાઓ. મુકેશભાઈ એને એવી રીતે સમજાવશે ને કે એને બધી જ વાત ગળા નીચે ઉતરી જાય. હા, એ વાત તમારી સાચી. હું આજે જયંતને મુકેશભાઈ પાસે લઈ જાઉં છું. ચાલો હર્ષદભાઈ, હવે હું જાઉં છું, મારે હજી ઘણા કામ છે. જય સ્વામિનારાયણ. આ લગ્ન એક જ વાર કરવાના હોય તો પછી શું કામ કચાશ કરો છો? બેટા, કચાશ કરવાની વાત નથી. આપણે છોકરા છોકરીને સગાઈનો પ્રસંગ ગોઠવે ને, તો ઘર મેળે આપણે આ પ્રસંગ કરતા હોય ને, તો મહેમાનો માટે ચા પાણી નાસ્તો જમણવાર આ બધો ટોટલ ખર્ચો 50,000 થી 60,000 રૂપિયા થઈ જતો હોય છે. જ્યારે આ ટ્રસ્ટની અંદર ફક્ત 20,000 રૂપિયા આપણે ભરી દઈએ ને, તો આપણો સગાઈનો આખો પ્રસંગ ઉકેલી નાખે છે. પપ્પા, એટલે આ ટ્રસ્ટ આપણા મુજબ જ બધી ગોઠવણ કરી દે છે? હા, બિલકુલ. લગ્નની અંદર વરઘોડો, ડીજે, ફટાકડા આ બધો ખર્ચો મિનિમમ લાખ રૂપિયા જેવો આપણે થઈ જતો હોય છે. એ ન કરતાં આટલામાં આપણો લગ્નનો ખર્ચો આ ટ્રસ્ટવાળા ફક્ત 70,000 રૂપિયા ભરીએ ને, તો આપણને કરી આપે છે. અને એમાં સાથે જમણવાર પણ આપણી ઈચ્છા મુજબનો એ લોકો કરી આપે છે. પપ્પા, તો બહુ સારી વાત કહેવાય. તો ચાલો આપણે આજે જ મુકેશભાઈને મળી આવીએ. તો હા, ચાલો આપણે જઈને ટ્રસ્ટમાં મળી આવીએ. સારું, ચાલો પપ્પા. અરે, તમારો ફોન લઈ લેજો, પાછા ભૂલી જતા નહીં. હવે આ બધી ખરીદી પૂરી થઈ ગઈ કે હજી કાંઈ બાકી છે? અમારા બધાનું પતી ગયું છે, પણ તમારા કપડાં સીવડાવવાનું ના ભૂલતા. અરે ભાઈ, મારા કપડાં ન સિવાય ને તો જૂના કપડાં પહેરીને લગ્નનું કામ કરી લેવું, એમાં હું થઈ ગયો. નીલમ બટા, તારે બધું કરિયાવરમાં આવી ગયું ને? કાંઈ બાકી તો નથી રહેતું ને? હા પપ્પા, બધી ખરીદી થઈ ગઈ છે. હવે મારે કંઈ બાકી નથી. તને કરિયાવરમાં કાંઈ ઓછું તો નથી પડતું ને? તો કહેજે હો પાછી બટા. ના પપ્પા, હવે મારે કાંઈ ઓછું નથી પડતું. ને તમે આટલું આપ્યું છે ને, એ પણ મારા માટે બહુ છે. બેટા, તું આમ ઢીલી નહીં પડતી હો, તું મને રડાવીશ.